નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠા જિલ્લામાંથી વન્યજીવોના શિકાર સાથે જોડાયેલો એક બહુ મોટો ખુલાસો સામે આવ્યો છે. ખેડ બ્રહ્માના અંતરિયાળ જંગલ વિસ્તારમાં રાત્રિના અંધારાનો લાભ લઈ વન્યજીવોનો શિકાર કરવા નીકળેલી એક આખી ગેંગને સાબરકાંઠા એસઓજી પોલીસે ઝડપી પાડી છે. સાબરકાંઠા એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ખેડ બ્રહ્માના ગોતા ગામ નજીક આવેલા જંગલ વિસ્તારમાં કેટલાક શિકારીઓ હથિયારો સાથે વન્યજીવોનો શિકાર કરવા માટે સક્રિય થયા છે. આ બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે ઓપરેશન હાથ ધરીને ઘેરાબંધી કરી હતી. અંધારાનો લાભ ઉઠાવીને શિકારની શોધમાં નીકળેલા આ શિકારીઓ પોલીસને જોઈને ચોંકી ઉઠ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 11 શિકારીઓની અટકાયત કરી છે. તેમની પાસેથી 3 દેશી બનાવટની બંદૂકો, કારતૂસ અને અન્ય તીક્ષ્ણ હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ ઉપરાંત શિકાર માટે ઉપયોગમાં લેવાયેલી 11 મોટરસાયકલ પણ પોલીસે જપ્ત કરી છે. એસઓજી પોલીસે હથિયારો અને બાઇક સહિત કુલ 5,56,000થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ નેટવર્ક પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.